हेलो फ्रेंड्स, हूँ छुं तुलसी सोलंकी। आज फरी आपनु हार्दिक स्वागत है। આપણે આજે રાષ્ટ્રીય પરિબળો, રાષ્ટ્રીય એકતા માટેના જે સહાયક પરિબળો છે એના વિશે આપણે માહિતી મેળવતા હતા, એના વિશે આપણે ભણતા હતા। તો એમાં આગળ વધીએ તો આપણે 5 મુદ્દા ભણ્યા હતા કે એક ભૌગોલિક પરિબળ, બીજું છે ભારતનું બંધારણ, નાગરિકની ફરજો, કાયદાઓ, લોકશાહી પ્રણાલી। આ 5 મુદ્દા આપણે ભણ્યા હતા। હવે છઠ્ઠો મુદ્દો છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન। રાષ્ટ્રીય પર્વ એટલે કે આપણે રોજબરોજ નવા વર્ષની અંદર 2 રાષ્ટ્રીય પર્વ આપણે આવે છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, એટલે કે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિન। તો આ 2 દિવસ છે, તો એ દિવસ આપણા રાષ્ટ્રીય પર્વ છે, કારણ કે રાષ્ટ્ર કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોમ દરેક ભૂલીને રાષ્ટ્ર માટે આપણે એને સન્માનિત કરીએ છીએ। એટલે કે રાષ્ટ્રને એક ઉત્સાહ, રાષ્ટ્ર માટે કંઈક પ્રેરણા હોય એ માટે થઈને આપણે ઉજવીએ છીએ કે જે દિવસે આપણે કંઈક રાષ્ટ્ર માટે કંઈક નવીન થયું હતું એટલા માટે થઈને। તો પ્રજાસત્તાક છે એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી હતી 26મી જાન્યુઆરી, પછી 15મી ઓગસ્ટ એટલે કે આપણે તે દિવસે આઝાદ થયા હતા કે પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે। કે રોજબરોજ આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવતા હોઈએ તો એના પછી જે રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે આપણા દેશનો કે લાલ કિલ્લા ઉપર દરેક જગ્યાએ ફરકાવાય છે, પણ આપણા રાષ્ટ્રનો જે કંઈ નિયમ છે એ નિયમ આધીન આપણે દર વર્ષે લાલ કિલ્લા ઉપર જ ફરકાવીએ છીએ કે ત્યાંથી આપણી જે સંસ્થા છે મેઇન કે સંસદ છે, તો એ સંસદ દ્વારા રાષ્ટ્રધ્વજનું સન્માન ત્યાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ ઉજવવામાં આવે છે। તો ત્યાં એ જે રાજપથ છે એટલે કે રાજપથ એટલે કે રાજ્ય માર્ગ જે છે તેના ઉપર વિવિધ સેનાની પરેડ થાય છે, વિવિધ કાર્યક્રમો યોજાય છે। સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર દરેક દેશના એટલે કે દરેક રાજ્યના જે લોકો છે એ રાજ્યના પ્રચલિત નૃત્યો, પોતાની સંસ્કૃતિ છે ત્યાં વર્ણન કરે છે એટલે કે રજૂ કરે છે। તો એ એક અદ્ભુત લાવો છે, એ જોવાનો એક અદ્ભુત લાવો છે। પરંતુ એની સાથે સાથે આપણને એમાં એ સમજ મળે છે કે દરેક રાજ્યના ભાષા અલગ છે, રીત રિવાજ અલગ છે, સંસ્કૃતિ અલગ છે, છતાંય રાષ્ટ્રમાં આપણે એક જ જગ્યાએ એને ઉજવણી કરીએ છીએ કે જે એકતાનું પરિબળ પૂરું પાડે છે કે આપણા દેશમાં આવું કંઈક છે તો એને આપણે ગર્વ અનુભવીએ। ભારતીય ફિલ્મ ઉદ્યોગ, જે દાદા સાહેબ ફાલ્કેએ ફિલ્મ ઉદ્યોગની શરૂઆત કરી હતી, પાયો નાખ્યો હતો, તો એના તરફથી એટલે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રની અંદર જે ફિલ્મ ઉદ્યોગ છે તેના માટેના સમારોહ યોજાય છે। તો તેના પછી રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે। રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે જે આપણા અભયારણ્યો છે, એક ઉદ્યાનો છે, તેમાં પછી રાષ્ટ્રીય સ્મારકો એટલે કે જે આપણા મહાન નેતાઓ જે દેશ માટે કંઈક કરી ચૂક્યા છે એવા વ્યક્તિઓને જે સમાધિ સ્થળો છે તો રાષ્ટ્રીય સ્મારકો છે। પછી એમાં સારનાથનો સ્તંભ પણ આવી જાય, અશોકનો શિલાલેખ આવી જાય, તો એ રાષ્ટ્રીય સ્મારકો જે છે તો એનાથી પણ આપણે રાષ્ટ્રીય એકતાનો ગર્વ લઈ શકીએ એટલે કે રાષ્ટ્રીય એકતામાં સહાયક બની શકીએ। શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSS, યાદ રાખજો ખાસ કે રાષ્ટ્રીય સેવા યોજના ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાય છે। તો કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ રાષ્ટ્રીય સેવા યોજના કે નેશનલ કેડેટ કોર એટલે કે NCC, ખાસ યાદ રાખજો બંનેના ફૂલ ફોર્મ, જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ આપે છે। રાષ્ટ્રીય પ્રેમ જે દર વર્ષે યોજાય છે, આપણે ગોંડલ પાસે રાજકોટનું ગોંડલ છે ત્યાં એક શિબિર યોજાય છે દર વર્ષે। તો એનાથી વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ત્યાં આવે છે અને ત્યાં આવીને વિવિધ રીતે એટલે કે પોતાનું પ્રદર્શન કરે છે, એટલે કે પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આધારે લોકો એકબીજાની સાથે હળે મળે છે અને રાષ્ટ્રીય એકતામાં સહાયક બને છે। એના પછી જોઈએ તો તેવી રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ કયા કયા છે કે ભારત રત્ન દરેક નાગરિક એટલે કે કોઈને કોઈ ક્ષેત્રની અંદર ખ્યાતિ પામેલું હોય તેવા વ્યક્તિઓને એવોર્ડ અપાતા હોય છે કે ભારત રત્ન, પદ્મશ્રી,
પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ભારતના મુખ્ય 4 એવોર્ડ, મોટા 4 એવોર્ડ. એમાં પહેલાં સૌથી મોટો એવોર્ડ હોય તો ભારત રત્ન, પછી બીજા નંબરનો છે પદ્મશ્રી, ત્રીજા નંબરે પદ્મભૂષણ અને ચોથા નંબરે પદ્મવિભૂષણ. કોઈ પણ ક્ષેત્રે કાંઈ પણ ખ્યાતિ પામેલ વ્યક્તિ હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે આપવામાં આવે છે. એમાં અમુક વ્યક્તિઓ જે સિલેક્ટ થાય છે, એટલે કે જેને નોમિનેટ કરવામાં આવે છે, તો એ વ્યક્તિઓને જ્યારે સન્માનિત કરવામાં આવે છે કોઈ પણ સ્ટેજ ઉપર, ત્યારે એના નામ આગળ ભારત રત્નથી નવાજેલ વ્યક્તિ કે એવી રીતે એને બોલાવવામાં આવે છે. એટલે કે આ નાગરિક એવોર્ડ છે, કોઈ પણ નાગરિકને મળી શકે છે પણ એ ક્ષેત્રે એને કામ કરેલું હોય તો. એના પછી રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ્ર જેવા રમતગમત એવોર્ડ કયા છે? રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ્ર જેવા રમતગમત એવોર્ડ પણ આપવામાં આવે છે. એ ઉપરાંત પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ, કે સેનાની અંદર કોઈ પ્રભુત્વનું કામ કર્યું હોય, કોઈ વીરતાનું કામ કર્યું હોય તો એ બદલ એને એવોર્ડ આપવામાં આવે છે સેના તરફથી. તો એ ભારતીય સેનાના એવોર્ડ છે. યાદ રાખજો કે ભારતના નાગરિક એવોર્ડ કયા છે, રમતગમતના એવોર્ડ કયા છે, ભારતીય સેનાના એવોર્ડ કયા છે. એ ઉપરાંત બહાદુરી, સાહિત્ય વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. સાહિત્ય ક્ષેત્રે ઘણા વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે, નવાજવામાં આવે છે. તો એ સેવા બદલ કંઈક ને કંઈક એને પુરસ્કાર આપવામાં આવતા હોય છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજસેવક વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. આપણને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર તલગાજડા એટલે કે મોરારી બાપુનું જે જગ્યા છે ત્યાં જે શિક્ષકો છે એને સન્માનિત કરવામાં આવે છે. એટલે કે સર્વોચ્ચ શિક્ષક એટલે કે સારામાં સારા શિક્ષક છે દરેક ક્ષેત્રની અંદર કંઈક ને કંઈક સારી કામગીરી કરતા હોય તો એ બદલ એક શિક્ષકને એવોર્ડ આપવામાં આવે છે. તો આ રીતે દરેક ક્ષેત્રની અંદર કંઈક ને કંઈક સારી કામગીરી કરતા હોય તો એના બદલ પણ એ વ્યક્તિઓને એવોર્ડ અપાય છે. તો એવોર્ડથી એમાં કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ, કોમ કાંઈ જોવામાં આવતું નથી. તો એનાથી આપણે આકર્ષાય છે, એટલે કે આપણે એ ગર્વ અનુભવીએ છીએ કે દરેક વ્યક્તિને સન્માનિત કરવામાં આવે છે. તો આ રીતે પણ રાષ્ટ્રીય એકતા કેળવી શકાય છે. એના પછી 7મા નંબરની છે રમતગમત પ્રવૃત્તિ. તો રમતગમત છે જ્યારે રાષ્ટ્રીય લેવલ, રાજ્ય લેવલ આપણે ઘણી વખત ખેલ મહાકુંભ યોજાય છે દર વર્ષે. તો એની અંદર આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય લેવલે, પછી તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્ર લેવલે. તો આ રીતે રમતો રમાય છે. તો એની અંદર જ્યારે રમતો રમીએ છીએ ત્યારે જ્યારે આપણે ગામ વતી રમતા હોઈએ ત્યારે આપણે ગામનું સારું ઈચ્છતા હોઈએ કે મારું ગામ જીતે અથવા તો મારી ગામની જે ટીમ છે એ જીતે. પરંતુ જ્યારે તાલુકા કક્ષાએ જાય ત્યારે તાલુકા કક્ષાથી ઉપરી જાય જિલ્લામાં તો મારો તાલુકાનો ગૌરવ લઈએ. પછી જિલ્લામાંથી રાજ્યમાં જાય ત્યારે રાજ્યવાળા આપણે ગર્વ અનુભવીએ કે મારા જિલ્લાવાળા જીતે. તો આ રીતે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય લેવલે જઈએ છીએ ત્યારે કોઈ પણ ભાષા, જાતિ કે કોમ જોયા વગર આપણે એને એક પ્રેરણા પૂરી પાડીએ છીએ કે બિરદાવીએ છીએ કે આપણી ટીમ જીતે. આપણે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. ક્રિકેટ જોઈએ કે 11 ખેલાડી હોય તો 11 એક જ ગામના કે એક જ તાલુકાના કે એક જ જિલ્લાના હશે નહીં, જુદા જુદા રાજ્યમાંથી હોય છે. તો જ્યારે આંતરરાષ્ટ્રીય ખેલ હોય છે એટલે કે દેશ બહાર રમતા હોય છે કે દેશની અંદર રમતા હોય છે ત્યારે પોતાના ભારત વિશે જ સમજે છે. કોઈ અન્ય મારી આ ભાષા છે કે મારા કોમના છે કે મારા દેશના છે તો એવું કંઈ એમાં આવતું નથી. માત્ર ને માત્ર શું વિચારે છે કે મારા દેશ, એટલે કે દેશની જ્યારે વાત આવે છે ત્યારે આપણે ગર્વ લઈ શકીએ કે ક્રિકેટ છે, હોકી છે તે આપણી રાષ્ટ્રીય રમત છે. તો આ રીતે સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે આપણને એક હર્ષની લાગણી અનુભવીએ છીએ. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલદિલીની ભાવનાથી રમાય છે. ભારતમાં ક્રિકેટ રમતની
ભારે ઘેલસા છે, એટલે કે ક્રિકેટ હોય ત્યારે આપણે બીજું કંઈ જોતા જ નથી. એમાંય ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે તો આપણે જોવાનું અચૂક ભૂલતા જ નથી, કારણ કે તે દિવસે આપણે મોટાભાગના રજાઓ રાખીએ છીએ કે પ્રાઇવેટ જે કંપનીઓ છે અથવા તો પ્રાઇવેટ જે ઓફિસો છે તો એ લોકો પણ રજા રાખીને આપણે આ મેચ માટે નિહાળવા માટે કરે છે. એટલે કે ભારે ઘેલસા છે ક્રિકેટ હોય ત્યારે આપણે જોવાનું ચૂકતા નથી. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. દાખલા તરીકે આપણે જે T20 વર્લ્ડ કપ જીત્યા કે જે વર્લ્ડ કપ આપણે જીત્યા, તો એ વર્લ્ડ કપ જે છે એ ત્યારે જીત્યા ત્યારે આખા દેશમાં દરેક વ્યક્તિ છે હર્ષની લાગણી અનુભવતા હતા કે આપણો દેશ આંતરરાષ્ટ્રીય લેવલે વર્લ્ડ કપ જીત્યો. તો આવી જે માન્યતા એટલે કે આવી જે વિજય થાય છે ત્યારે આપણે દેશમાં એક સાથે કોઈ પણ ધર્મ જ્ઞાતિ ભૂલીને આપણે દરેકે એક સાથે મળીને આ હર્ષની લાગણી એકબીજા સાથે આપણે બાંટીએ છીએ. આમ વિવિધ રમતગમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. રાષ્ટ્રીય એકતા લાવવી હોય તો આવી પણ કંઈક હોવું જોઈએ. એના પછી સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના માધ્યમો એટલે કે ટીવી ન્યૂઝ છે, ચેનલો છે કે આ સમાચાર પત્ર છે, તો એનાથી પણ આપણે રાષ્ટ્રીય એકતા લાવી શકાય છે. સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યાદ રાખજો, સમૂહ સંચારના માધ્યમો કયા કયા છે કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે. સેલફોન એટલે કે આપણો જે મોબાઈલ છે તે, તો એ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટેલિવિઝન કોમી એકતા એટલે કે એકબીજા કોમ જે છે કે ધર્મ છે તો એની વચ્ચે એકતા લાવવામાં, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરેને લક્ષ્યમાં લઈને ધારાવાહિક, ફિલ્મો, સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમ તથા સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહે છે. એટલે કે ટેલિવિઝનને આપણે ક્યારેક મૂવી જોઈએ, ક્યારેક સિરિયલો જોઈએ તો એમાંથી પણ આપણે રાષ્ટ્રીય એકતા મેળવી છે, એટલે કે પ્રેરક બળ પૂરું પાડે છે. આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક એટલે કે જે કલમો છે કલમોને આધીન, ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે. આ જે ટીવી ન્યૂઝ છે તો એનું મુખ્ય ધ્યેય છે કે એકબીજા જે સંઘર્ષ છે તો એ સંઘર્ષમાંથી પર રહી અને સાચી સમજ વ્યક્તિઓને, નાગરિકોને સમજણ પૂરી પાડવી. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી ઘડે છે. એટલે કે આ બધા જે સેલફોન છે કે મોબાઈલ છે કે કમ્પ્યુટર, ટેલિવિઝન, રેડિયો, વર્તમાનપત્રો છે તે દેશ માટે જ કામ કરે છે. એટલે કે દેશને કંઈક એકતા મળી રહે એ માટે થઈને રાષ્ટ્રપ્રેમ તરફી વલણ કરે છે. રાષ્ટ્રપ્રેમ આપણા દિલની અંદર જાગે એવા કામ કરે છે. આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં સભાનતા ઊભી કરે છે. જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે. પરોક્ષ રીતે એટલે કે આડકતરી રીતે આપણને ક્યાંક રાષ્ટ્રીય પ્રેરક બળ પૂરું પાડે છે. તો સમૂહ સંચારના માધ્યમો પણ આપણને ઉપયોગી છે રાષ્ટ્રીય એકતા માટે. એના પછી વાહન વ્યવહારના સાધનો. વાહન વ્યવહારના સાધનો તો રોજબરોજ આપણે જોઈએ છીએ કે સૌથી વધારે જો મુસાફરી થતી હોય તો ટ્રેનમાં છે, અત્યારે એસટી પણ છે. તો એ જે વાહન વ્યવહારના સાધનો છે એનાથી પણ રાષ્ટ્રીય એકતા સર્જી શકાય. શા માટે કે આપણે અહીંથી સામાન્ય રીતે કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી હતા ત્યારે અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે એક સારું કામ કર્યું હતું. સારું એટલા માટે કે એણે ભારત પાકિસ્તાન જે રાજધાની એક્સપ્રેસ, રાવલપિંડી એક્સપ્રેસ સુવિધા શરૂ કરી હતી. તો એનાથી આપણે રાષ્ટ્રપ્રેમ છે એ પ્રબળ બને છે. તો એ વાહન વ્યવહારના સાધનો પણ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. આપણે અહીંથી મહારાષ્ટ્ર જવું હોય તો મહારાષ્ટ્રમાં વિવિધતા છે, પછી ત્યાંથી તમિલનાડુ જવું હોય તો ગોપુરમ મંદિરો જે છે તેના પણ વિવિધતા છે. તો ત્યાં આપણને સરળ રીતે કોણ પહોંચાડશે કે રેલવે છે કે બસ છે, તો એનાથી આપણે સરળ રીતે પહોંચશું. તો એ પણ આપણને એકબીજા સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. તો એવી રીતે આપણને ઉપયોગી છે. વાહન વ્યવહારના સાધનોએ આ બધાને જોડવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સાધનોના લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. આપણે અહીંયા કંઈ આપ-લે કરવી છે તો કેનાથી થશે કે રેલ સુવિધા છે, બસ સુવિધા છે અથવા તો વિમાન સુવિધા છે,
તો આનાથી આપણે એકબીજા સાથેનો સંપર્ક છે આસાનીથી કરી શકીએ છીએ. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક, એ ખાસ યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક 1,15,000 કિમી જેટલું લાંબુ વિશાળ ભારતીય રેલ ધરાવે છે. દરરોજના 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે, જે ભારતના બધા રાજ્યોમાં અને પ્રદેશોને જોડે છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાયા. તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગારી, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવ્યા છે. હવે આપણે અહીંથી બીજી જગ્યાએ ક્યાંય આપણે નોકરી હોય તો એના માટે પગપાળા જઈએ તો લગભગ 2 દિવસે પહોંચે, તો ત્યાં તો વિદ્યાર્થી 2 દિવસ આરામ કરે. તો આવું ન થાય એટલા માટે વાહન વ્યવહારની જે સુવિધા છે તો એના દ્વારા એકબીજા નજીક આવતા ગયા છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. એના પછી લાસ્ટ નંબરનું છે પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. એકબીજા સાથે જોડાય અને એકબીજામાં ભળી જવું. આપણે અહીંયા છીએ, આપણી જે ગુજરાત છે તો ગુજરાતની અંદર વસવાટ કરીએ છીએ, પણ આપણી જે સંસ્કૃતિ ધર્મ છે તો આપણે ક્યાંય સારી જગ્યાએ નોકરી મળે છે સારા પ્રોફિટ સાથે તો બીજા રાજ્યમાં જઈએ છીએ, પણ આપણી સંસ્કૃતિ સાથે લઈને જઈએ છીએ. પણ આપણી સંસ્કૃતિ ત્યાં જઈને ભૂલી નહીં જઈએ, એની સંસ્કૃતિ આપણે અપનાવીશું ને આપણી સંસ્કૃતિ ત્યાં વાપરશું. તો આ બંનેનું સંયોગીકરણ થશે, એટલે કે પરસ્પરાવલંબન અને સંયોગીકરણ, એકબીજા ઉપર આધાર રાખીને આપણું જાળવી રાખશું. તો આ રીતે આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યાવસાયિક સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. એટલે પરસ્પરાવલંબન એટલે કે આપણે એકબીજા ઉપર આધાર રાખતા થઈએ છીએ. અત્યારે મોટા સિટી છે તો એની ઉપર આપણે વધારે ભાર મૂકતા થયા છીએ, કારણ કે ત્યાંથી આપણે રોજીરોટી સારા પ્રમાણમાં મળી રહી છે એટલા માટે. તો સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા છે. હાલ ઘણા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાવલંબન જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે. કે ઘણી એવી કંપનીઓ છે કે જેમાં કોઈ જ્ઞાતિ કે જાતિ ભેદભાવ વગર બધાને સમાનતા આપી છે, તો એનાથી આપણે રાષ્ટ્રીય એકતા જાળવી શકીએ છીએ. તો આ એકમમાં આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવી. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની માહિતી મેળવતા ભારતીય સંસ્કૃતિ વિશેની સમજ મેળવી. વિવિધ સમુદાયોમાં જોવા મળતી એકતા અને અખંડિતતા ભારતીય રાષ્ટ્રની આગવી બાબત છે. તે સંદર્ભમાં હવે રાષ્ટ્ર પછીના એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશેની માહિતી મેળવશું. એટલે કે હવે પછીનો જે લેક્ચર આવશે એની અંદર ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે આપણે માહિતી મેળવવાની છે. પરંતુ આ ચેપ્ટર અહીંયા પહેલું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. તો આજે આપણે હોમવર્કની અંદર જે છે છેલ્લા 5 આપણે ટોપિક ભણ્યા, કે જેમાં રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો અને પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. આ 5 ટોપિક છે. 5 ટોપિક છે એ ફરજિયાતપણે હોમવર્કની અંદર લખવાના છે. 3 માર્કમાં આવે છે એ માટે એ રીતે આપણે લખવાના છે. મિનિમમ 8 થી 10 મુદ્દા બને એ રીતે 5 મુદ્દા ફરજિયાત લખવાના છે. એના પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા લે. જય હિન્દ, જય ભારત.